રમેશ પારેખની એક સુંદર કવિતા છે. તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ઝાડું, મારા ફળીએ ચકલી બેસે એ જ મારું રજવાડું. 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ. સમગ્ર દુનિયા વર્લ્ડ સ્પેરો ડે આજના દિવસે ઉજવી રહી છે. નમસ્કાર, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે. આજે વાત કરવી છે એક એવા પ્રકૃતિ પ્રેમી વિશે કે જેને ચકલીઓને વિશેષ દરજ્જાનો પ્રેમ આપ્યો છે અને ચકલીઓ માટે ખૂબ બધું કાર્ય કર્યું છે. એવા માકણી ગામના રહીશ હેમંતભાઈ પટેલ આપની સાથે છે. હેમંતભાઈ સાથે આજે એક વિશેષ વિશ્વ ચકલી દિવસના દિવસે વાત કરીશું. ત્યારે ખાસ એ જાણવું છે કે અત્યાર સુધીમાં તમે ચકલી માટે ગામમાં ઘણી બધી જગ્યાએ માળા વિતરણ કર્યા છે, કેટલીક સંસ્થાઓ જોડે પણ કામ કરીને ગામમાં માળાઓ આપ્યા છે. ત્યારે આ ચકલીના માળા ઘરે ઘરે આપવાની પ્રેરણા તમને કેવી રીતે થઈ? અમે પહેલા 5 મિત્રો ભેગા થયેલા અને ચકલીના ચન લાવવાનો વિચાર કરેલો. ઓનલાઈન તેગડે ચાલતા હતા એટલે કીધું આપણે મંગાવીએ. પેલો કે મારા 5 મંગાવું, પેલા 5 મંગાવું. તો પછી બધા એવું કીધું કે આપણે એક કામ કરો, આખા ગામ માટે મંગાવીએ. એટલે અમે રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ છે ત્યાંથી અમે એ લોકોની પ્રવૃત્તિ છે એમાંથી અમે આ ચકલીના ચન મંગાયા. ચકલીના ચન મંગાયા, ગામમાં આપવા નીકળ્યા. ગામ લોકોએ મફત લીધા નહીં, સ્વૈચ્છિક એમને જે બને એ ફાળો આપ્યો. એમ કરતાં બેલેન્સ થયું. પછી હવે જાંબુગોળાથી કુંભારને ત્યાંથી ચકલીના ઘર લઈ આવ્યા. ચકલીના ઘર લાવી પછી રાજનગરથી પેલા પાણીના કુંડા લાવી અને ઘેરે ઘેર પાછા વિતરણ કર્યા. ત્યારબાદ મારી મધરનું અવસાન થયેલું એ દિવસે બેસતામાં જે લોકો આવ્યા હતા એ લોકોને દરેક જણને પુઠ્ઠાના અમે ચકલી ઘર આપેલા. ત્યારબાદ જે કોઈ મને જોવે પેલા ભાઈ મારા 5 ચકલી ઘર બનાવજો, મારા 10 ઘર બનાવજો. આમે મારી પાસે ટાઈમ વધે તો મેં ચકલીના ઘર જ બનાવતો હતો, પુઠ્ઠા ખોરી લાવતો હતો દુકાનોવાળા પાસેથી અને બધાના ઘર જ બનાવી કરતો હતો. આવે કોઈ ચેલા ભાઈ ચકલી ઘર એટલે એને કોથળી આપી દેવાની, એ એના ગામમાં વિતરણ કરે. અમારા ગામમાં ચકલી દેખાતી નથી. અત્યારે એટલો બધો કચબચાટ છે એમનો કે વાત નહીં કરવાની. ઘણી ચકલીઓ થઈ ગઈ છે. બદલવું હોય તો બદલ દેવાનું ડાયરેક્શન. ત્યારે ખાસ વાત એ હેમંતભાઈ જાણવી છે કે માકણી ગામમાં તમે કેટલા ઘરોમાં એટલે કે અંદાજિત કેટલી સંખ્યામાં તમે ચકલી ઘર, ચકલીના માળા, પાણીના કુંડા આપ્યા છે અત્યાર સુધીમાં? 150 ની આસપાસ. અને આ જે ચકલી ઘર તમે આપ્યા છે તો એ ઘરોમાં ચકલી આવે છે ખરી, બાય છે ખરી? આજે ચાલુ જ છે. આજે આખા ગામમાં ફરો તો હવે ચકલી જોવા મળે. એક બીજી ખાસ વિશેષ વાત અમે એવી સાંભળી છે કે તમે જાતે ચકલીના માળા બનાવો છો. કેટલાક એવા માળા પણ તમે બનાવ્યા છે કે માનો કે મેં મારું ઘર બનાવ્યું છે અને મારા ઘરનું મોડેલ છે એ પ્રમાણે મેં તમને કહું તો તમે એ પ્રકારના પણ માળા બનાવ્યા છે. તો આ વાત કેવી છે? ઘણા શોખીન આવે છે કે મારા ઘર જેવું ચકલીનું ઘર હોવું જોઈએ એટલે એના ઘરનો ફોટો લઈને આવે એ પ્રમાણે જ એને ચકલીનું ઘર બનાવું છું. એની ઉપર ઝૂલો બી બેસાડી આપું છું, એને બેસવા માટેનું સ્ટેન્ડ બી બનાવું છું. બધું પૂઠાનું જ બનાવું છું. અમુક ફેરા ફોર્મ સીટનું બનાવી દઉં છું. ત્યારે ખાસ કરીને બીજી એક વાત એવી છે કે બજારમાં પણ અત્યારે ઘણી બધી જગ્યાએ ચકલીના ઘરો મળતા હોય છે. ત્યારે બજારમાંથી ચકલી ઘર લેવા જઈએ ત્યારે એમાં કઈ કઈ કાળજી રાખવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ ચકલી ઘર લેતી ઘડીએ? એક ખાસ અમારા પ્રકૃતિ પ્રેમીઓને તમે જણાવો. જો ચકલી જ ઘર હોય તો તેનું 1.5 ઇંચનો જ હોલ હોય, નાનો. એટલે લોકોને એવું લાગે ચકલી આવતી નથી, આ હોલ નાનો પડે છે એટલે એ મોટો કરી દેતા હોય છે. પણ મોટો હોલ કરવાથી કોઈ દિવસ અંદર ચકલી જાય નહીં. કારણ કે ચકલી હોય એની સેફટી જોવે કે અંદર ઈંડા મૂકવું તો કોઈ બીજું પક્ષી આવી અને એને ઈંડા ના ખાય. ચકલીને જેમ બને એમ નાનો હોલ હોય તો અંદર જાય અને ઈંડા મૂકે, બીજો પક્ષી એના ઈંડાને બગાડે ના. એ માટેનો એ નાનો જ હોલ રાખવો.
કોઈ જે બધા લઈ જઈને મોટા હોલ કરે છે એ ભૂલ છે. કેટલીક વાર એવું થાય છે કે ચકલીનો માળો લગાવીએ તો છે જ ઘરે, પણ ઘણા સમય સુધી ચકલી અંદર આવતી નથી. આવે છે તો ખરી, પણ ત્યાં ખાલી ઓબ્ઝર્વેશન કરીને જતી રહે છે. તો એ ચકલી વેળાસર એ માળામાં આવે આપણા માળામાં, તો એની માટે કોઈક એવી ટ્રીક છે કે એવું કંઈક વસ્તુ છે કે એવું કંઈક સજેશન તમે ખાસ કરો કે ચકલી ઘણા જગ્યાએ એવું પ્રકૃતિ પ્રેમીઓનું સાંભળ્યું છે કે ભાઈ અમે માળો લટકાયો, 6 મહિના થઈ ગયા, ચકલી આવીને જાય છે પણ અંદર માળો કરતી નથી. તો એની માટે શું કાળજી રાખવાની હોય છે? વાત સાચી છે. આમાં શું છે કે બજારમાં મળતા ચકલી ઘર બિલકુલ ચોરસ હોય છે. ચકલી ને આવીને ઊભું રહેવાનો સમય તે મળતું નથી બિલકુલ. એટલે આગળ થોડું ના હોય તો 2-3 ઇંચનું પૂઠું રાખો અને એમાં 2-4 દિવસ દાણા નાખો, એટલે ખાવા આવશે અને વિચારશે. આમ તો હકીકતમાં ચકલી ઘર પસંદ નથી કરતી, ચકલી ઘર પસંદ કરે. અને ચકારે બધું દેખાય કે બધું બરોબર છે, સેફટી બધી જ છે, ત્યાર પછી જ ચકલી ત્યાં એન્ટ્રી લેતી હોય છે. એટલે એને લાવવા માટે તે સ્ટેન્ડ પાસે એના ઘર પાછળ એક પૂઠું લગાવો અને તેમાં ડાંગર નાખો. ખાસ તો ડાંગર જ નાખવાની. એટલે ડાંગર ખાતા ખાતા એ બધું પછી જોઈ લે કે બરોબર છે, એટલે પછી ત્યાં પસંદ કરે છે. ખાસ બીજી એક વાત એ પણ છે કે ચકલી ઘર લગાવીએ છીએ, સાથે સાથે બર્ડ ફીડર પણ લગાવીએ છીએ. તો જ્યારે આ ચકલી માટે ચણ જે છે, તો ખાસ કયા પ્રકારનું ચણ એ બર્ડ ફીડરમાં નાખવું જોઈએ કે જે ચકલીનો એમ મનપસંદ ખોરાક શું છે? ડાંગર. ડાંગર સિવાય બીજું ચોખા નાખો તો તમે ચોખા ખાઈ, પણ એ બહુ ઓછું, કવેથી ના મળ્યું હોય તો જ એને પોતે ફોલી અને ખાય એ પ્રમાણના જ દાના જોઈએ. એ કામ કરી ના હોય છે, પણ બજાર બહુ ઊંચો છે એનો, એટલે એ નહીં. પણ ચકલીને ચોખા નાખો તો એને જાતે ફોલે અને ખાય, એમ એને આનંદ રહે છે. સાથે બીજી વિશેષ વાત કરવી છે કે જે ચકલીને પાણી માટેના પાણીના કુંડા પણ લગાવતા હોય છે, ત્યારે આ કુંડા કેવી રીતના લેવા જોઈએ? માટીના, પ્લાસ્ટિકના કે સિરામિકના? કયા કુંડામાં ખાસ અનુકૂળતા રહે છે? માટી સિવાય કોઈ એ નથી. એમાં શું છે કે ચકલી જ્યારે આવીને પાણી પીવે તો કોઈ પ્રોબ્લેમ નથી. એ જ જગ્યાએ કબૂતર કે કાગડો આવીને પાણી પીવે અને ઉડે તે ઘડે કુંડું ખાલી થઈ જાય. પ્લાસ્ટિકના કુંડા તો આ ટેમ્પરેચરમાં પાણી ગરમ જ થઈ જતું હોય છે. એટલે ચકલીના કુંડા હોય વધારે નહીં, પણ બીજે દિવસે બી અંદરનું પાણી જોડી અને નવું ઉમેરવાનું. અને બીજી એક ખાસ વાત છે કે કેટલાક આપના દર્શકો એવા પણ છે કે તમે જેમ કહ્યું છે કે તમે એમના ઘર પ્રમાણેના પણ માળા બનાવીને આપો છો, ત્યારે આજે તમે મોડેલ બનાવીને આપો છો તો એ કઈ રીતે હોય છે અને શું એની કોસ્ટ લાગે છે? કેટલી કિંમત થતી હોય છે આની? કોઈ બી ફોટો આપે બનાવવા કે હજુ સુધીને કોઈની પાસે કોઈ પૈસો લીધો નથી, બલકે મારે તે આનંદથી ઠંડુ પી યા ચા પીને વ્યક્તિ ગયેલો છે. કોઈ દિવસ કોઈને પૈસો લીધો નથી. અને જો કોઈકને આ રીતે પોતાના ઘરના મોડેલ પ્રમાણે એવો ચકલીનો માળો બનાવવો હોય તો તમારો સંપર્ક કેવી રીતે કરવો? મારું મુકામ પોસ્ટ માકની, બોડેલી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો છે. મારો નંબર છે 98-253-79-231. હેમંત પટેલ નામ છે મારું. ત્યારે આ હતા માકણી ગામના હેમંતભાઈ પટેલ કે જેઓ મેક ટુ ઓર્ડર ચકલીના માળા તમારા મોડેલ પ્રમાણેના પણ બનાવી આપે છે. સાથે સાથે એમને આ ચકલી માટે ગામમાં ખૂબ મોટું કામ કર્યું છે. માકણી ગામના ઘરે ઘરે હાલ ચકલીના માળા અને પાણી માટે તેમજ બર્ડ ફીડર લટકાવેલા છે. ચકલીઓ એમાં આવે છે, માળા બનાવે છે. ઘણા ઘરોમાં એવું જાણવા મળ્યું છે કે એમના ઘરે ચકલીએ 7 પેઢી કાઢી છે, 7 વખત એમાં ઈંડા મૂક્યા છે, એમાંથી બચ્ચા છે. અને એમને આપણને ઘણી બધી કાળજી કેવી લેવી એ દર્શાવી છે. જો તમારે પણ તમારા ઘર પ્રમાણેનો આવો ચકલીનો માળો બનાવવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં હેમંતભાઈનું સરનામું
અને મોબાઈલ નંબર લખેલો છે. ડિસ્પ્લે પર પણ એમનો મોબાઈલ નંબર ડિસ્પ્લે થઈ જ રહ્યો છે. ત્યારે આજના વિશ્વ ચકલી દિવસના નિમિત્તે સૌને હેપી પેરોડે નમસ્કાર.